નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વાતાવરણમાં ફેરબદલને કારણે ધોરાજી પંથકના ખેડૂતોમાં મૂંઝવણમાં મુકાયા છે કે જ્યાં ધોરાજી પંથકના ખેડૂતોએ રવિ પાક વાવેતર ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલું છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણ સતત ફેરબદલ થવાના કારણે ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંનો ઉતારો ઓછો આવવાનો ભય સતાવી રહ્યો છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ તાપમાન ઊંચું હોય, સતત ધુમ્મસ પડતી હોય, ઠંડી ઓછી હોય, ઘઉંના પાકને પ્રતિકૂળ અસર થશે, જેમના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટવાની ચિંતા સતાવી રહી હોય કે જ્યાં ધોરાજી પંથકમાં આ ચાલુ વર્ષે સતત વાતાવરણ ફેરબદલી કે જ્યાં બપોર બાદ ઊંચું તાપમાન અને વહેલી સવારે સતત ધુમ્મસને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કે જ્યાં સતત વાતાવરણ જે બદલાવને લઈને જે ઘઉંના પાકમાં 8 થી 10% જે ઘટાડવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે, તો સતત વાતાવરણ ફેરબદલને કારણે અન્ય રવિ પાકોમાં પણ માઠી અસર જોવા મળી શકે તેમ છે। ત્યારે સતત જે વાતાવરણ જે ફેરબદલને લઈને સવારે ધુમ્મસ, બપોરે તાપમાન ઊંચું થઈ જવાના કારણે ઘઉંનો પાક સમય પહેલા પરિપક્વ થવાથી જે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। બીજી બાજુ ઘઉંના દાણાનો પૂર્ણ રીતે વિકાસ થઈ રહ્યો ન હોય, પરિણામે ઘઉં જેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। જો આગામી દિવસોમાં હવામાન ફરી રાબેતા મુજબ થશે તો હજુ પણ ઘઉંના દાણાનો વિકાસ સારી રીતે થઈ શકે તેવા સંકેત, પરંતુ જો આ જ રીતના વાતાવરણમાં ફેરબદલ થશે એટલે કે વાતાવરણ પલટાતું રહેશે, બદલાતું રહેશે, તો ઘઉંના પાકમાં ઉતારો ઓછો આવશે તેમ ખેડૂતો કહી રહ્યા છે। તો ખેડૂતોના જણાવ્યા અનુસાર સવારે ભેજ અને બપોરે સખત ગરમીના કારણે ઘઉંનો દાણો નાનો અને કાળો પડી જવાની શક્યતા છે। તો વીઘે 6 થી 7 હજારનો ખર્ચ કર્યો હોય, પરંતુ જે વીઘે 3 ખાંડી જે કહેવાય કે ઘઉંનો ઉતારો થતો હોય કે જેની જગ્યાએ 1.5 ખાંડી ઉતારો કરવાની શક્યતા છે। સતત કમોસમી વરસાદને કારણે ગત વર્ષે સોયાબીન, કપાસના પાકમાં નુકસાન થયેલ અને ત્યારબાદ હવે રવિ પાકમાં સતત જે ફેરબદલ વાતાવરણને કારણે ઘઉંના પાકમાં પણ ઉતારો ઓછો આવવાની શક્યતા છે। ત્યારે યાર્ડમાં અત્યારે ઘઉંના ભાવ 600 રૂપિયા જેટલો બોલાય છે, પરંતુ ઘઉંની સિઝન આવશે ત્યારે 400 રૂપિયા થઈ જશે। ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ એક બાજુ ઉતારો ઓછો આવશે અને બીજી બાજુ ભાવ પૂરતો નહીં મળે તો ખેડૂતોને નુકસાન જશે। ધોરાજી પંથકમાં હવામાન ફેરબદલને લઈને ઘઉંનો પાક છે તે નાનો પડી જતો હોય છે। સીધા જ આપને દ્રશ્યો બતાવીશ કે જે આ ઘઉંનો છે તે દાણો છે તે સાવ નાનો પડી જતો હોય છે ને કાળો પડી જતા હોય છે, તેને લઈને ખેડૂતમાં છે તે ચિંતા છે તે જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે જે ધોરાજી તાલુકાના જે ખેડૂતો છે તે ઘઉંનું વાવેતર છે તે કર્યું હોય, તેમાં હવામાન ફેરબદલને લઈને સવારના ધુમ્મસ અને બપોર બાદ છે તે તડકો પડતા ઘઉંનો દાણો છે તે નાનો પડી જતા હોય છે અને ઘઉંનું જે 3 ખાંડી આવતી હોય ને હવે 1.5 ખાંડી છે તે ઘઉંનું આવતું હોય છે। ત્યારે કહી શકાય કે ધોરાજી પંથકના જે ખેડૂતો જે વાવેતર કર્યું છે ઘઉંનું, તેમાં ચિંતાનો વિષય છે તે જોવા મળી રહ્યો છે। ધ્રુવ મારું, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જે ધોરાજી। અત્યારે ગરમી હતી બહુ 34-35 ડિગ્રી તાપમાન છે। જે ટાઈટ ઠંડીનો રાઉન્ડ છે, ઠંડીનો રાઉન્ડ મહિનો 1.5 મહિનો કપાઈ ગયો છે, એની જગ્યાએ કાચું પાકું બધું વળી ગયું છે, એટલે ઉત્પાદન થોડું ઘટે એમ છે। 1.5 ખાંડીના આઈસરો છે, ખાંડીને આઈસરો જાય નુકસાની, જે 1.5 ખાંડી ઉતરતા કોની જગ્યાએ 1.5 ખાંડી ઘઉં ઉતરી એમ છે। અમારે વીઘા 5 થી 6 જણો થાય, બધું છે બહુ કાળા દાણા પડી જાય, ઝાકડા એમાં દાણા કાળા પડી જાય, ડુંડી બધી પાછી ઈરીનો પીરિયડ છે અત્યારે।